વડ સાવિત્રી વ્રત વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં અખંડ સૌભાગ્યની કામના સાથે મહિલાઓએ કરી વડના વૃક્ષની પૂજા. સમગ્ર વલસાડ જિલ્લા સહિત શહેરમાં વડ સાવિત્રી વ્રતની પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે, જેમાં પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે આખો દિવસ ઉપવાસ રાખીને વટ વૃક્ષ વડલાની પૂજા અર્ચના કરે છે. આજરોજ વહેલી સવારથી જ વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં સુહાગન મહિલાઓ સોળ શણગાર સજીને નજીકના મંદિરો, જાહેર માર્ગો અને સોસાયટીઓમાં આવેલા વડલાના વૃક્ષ પાસે પૂજા કરવા માટે એકત્રિત થઈ હતી. મહિલાઓએ વડલાને જળ અર્પણ કરી કુમકુમનો તિલક લગાવ્યો હતો અને અક્ષત, ફૂલ તથા ફળ ચડાવીને વિધિવત પૂજા કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહિલાઓએ પતિના લાંબા આયુષ્યની કામના સાથે વડલાની ફરતી 108 વખત અથવા શક્તિ મુજબ સૂતરનો કાચો દોરો વીંટીને પ્રદક્ષિણા કરી હતી. પૂજા દરમિયાન મહિલાઓએ સત્યવાન અને સાવિત્રીની કથાનું શ્રવણ પણ કર્યું હતું, જેમાં સાવિત્રીએ પોતાની દ્રઢ ભક્તિ અને ચતુરતાથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. મહિલાઓએ જણાવ્યું કે વડ સાવિત્રીનું વ્રત અમારા માટે ખૂબ જ પવિત્ર છે. વડલાનું આયુષ્ય લાંબુ હોય છે અને તે અડગ રહે છે, એટલા માટે અમે વડલાની પૂજા કરીને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારા પતિનું આયુષ્ય પણ વડલા જેવું જ દીર્ઘાયુ બને. છેલ્લા 2 દિવસથી વલસાડના બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી હતી. પૂજાની સામગ્રી જેવી કે વાંસની ટોપલી, ભીંજવેલા ચણા, ફળ, ફૂલ અને શણગારની વસ્તુઓની ખરીદી માટે બજારોમાં રોનક જોવા મળી હતી. આજના પવિત્ર દિવસે વલસાડ શહેરમાં ચારે તરફ ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. આ વડ સાવિત્રીની પૂજા એ આપણા પતિનું આયુષ્ય લાંબુ ચાલે એની રક્ષા કરે એના માટે વડ સાવિત્રી પૂજા કરવી. વડ જ્યાં હોય ત્યાં વડ પાંચ પૂજા થાય ને તે દિવસે લોકો ઉપવાસ કરવો પડે. ત્યાં પૂજા આપણે ખાટલામાં હોય તો બી કરવી પડે, પણ તે નહીં થાય તો છાબડી બી છેલ્લે આપી દેવાય. એનાથી નહીં પણ એને ઉપવાસ કરવો જ પડે. એને કાંઈ કેવડાથી 2 ઉપવાસ એવા જો કરતા હોય તો કરવા જ પડે, નહીં કરતા હોય તો કંઈ અધો તે છોડાય નહીં. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.